ગાંધીધામના ડોક્ટર આંબેડકર કન્વેન્શન સેન્ટર ખાતે મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જીવદયા ચેરિટી માટે હાઉઝીનો ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીવાયએસપી ગાંધીધામ રાજગોર, ખાદી ગ્રામ ઉદ્યોગ ગુજરાતના પૂર્વ ચેરમેન મોમાયભા ગઢવી, ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ વિજયભાઈ પરમાર, જીવદયા પ્રેમી સનાતન શ્રીરામ સંગઠનના અધ્યક્ષ રાજબા ગઢવી, સીતારામ પરિવારના મોહનભાઈ ધારસી અને ગંગારામભાઈ ઠક્કર, રાષ્ટ્રીય સ્વયં સંઘના ગાંધીધામ સંચાલક AL રતોલાજી, સેવી ઇન્ટરનેશનલના ફાઉન્ડર પ્રીતિ મુનસ્યાણી, GD ગોયંકાના ડાયરેક્ટર શંભુભાઈ આહિર, નંદલાલભાઈ ગોહિલ, મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ફાઉન્ડર દુષ્યંતભાઈ પટેલ, ગોવિંદભાઈ દનીચા અને વિવિધ સંસ્થા, સમાજ અને સંગઠનના પ્રમુખો દ્વારા દીપ પ્રાગટ્ય કરી અને આ કાર્યક્રમનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ગાંધીધામમાં માનવ સેવા, જીવદયાની સેવાકીય પ્રવૃત્તિઓ કરતા જીવદયા પ્રેમીઓનું અને આ જીવદયા ચેરિટી કાર્યક્રમના સહયોગથી દાતાઓનું મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફાલ્ગુની ભટ્ટ અને લયભાઈ અંતાણી દ્વારા હાઉઝીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં બાઇક સમેત ખૂબ સરસ ઇનામો આપવામાં આવ્યા હતા અને 1000 જેટલા લોકોએ જીવદયાના ચેરિટી કાર્યક્રમમાં ભાગ લીધો હતો. મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સોનલબેન પટેલ અને કુણાલભાઈ ભટ્ટ, દીપાબેન વજીરાણી, પ્રીતિબેન મુનસ્યાણી, મનાલીબેન પટેલ, નિકિતાબેન પટેલ અને ધ્રુવીનભાઈ પટેલ દ્વારા મહેમાનોનું સ્વાગત, સન્માન અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટીઓ દ્વારા આ કાર્યક્રમમાં એક ઘટના થયેલા તમામ ધનરાશિ જીવદયાના કાર્યક્રમમાં વપરાશે એવું જણાવવામાં આવ્યું હતું. સાથે તમામ NGO, એમના લોકો અને એમની નામી અનામી સ્વયંસેવકો આ સેવાના કાર્યક્રમમાં જોડાયા હતા અને આ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો એવું મહાદેવ સેવા ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી સોનલબેન પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.